નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો. 5000 વર્ષ બાદ ફરી થતો આ અદ્ભુત મહાયજ્ઞ, જેનું ધ્યેય છે વિશ્વ શાંતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે દેવ આશીર્વાદ મેળવવાનું. સંસ્કાર ફાઉન્ડેશનના તત્વાવધાનમાં તથા શ્રી અરવિંદ સ્વામી નાગર ગુરુજીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ અતિ ભવ્યતા અને શ્રદ્ધાભાવે સંપન્ન થયો. આ દિવ્ય મહાયજ્ઞ 5000 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ ભારત તેમજ વિશ્વમાં એકતા, સમૃદ્ધિ અને શાંતિ સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે. આ રાજસૂય મહાયજ્ઞ દેવી બહુચર માતા, જે આ યજ્ઞની કુલદેવી છે, તેમની આરાધના અને આશીર્વાદને સમર્પિત છે. આ એક માસ ચાલનાર વિશાળ અનુષ્ઠાન 4 ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 સુધી અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાંથી કિન્નર સમાજ ઉપસ્થિત રહેશે અને તેમના દ્વારા જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવશે. રાજસૂય યજ્ઞનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે અને મહાભારત કાળમાં રાજા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં છેલ્લે આ યજ્ઞ કર્યો હતો, જે આખું 1 વર્ષ ચાલ્યું હતું. તે સમયના રાજાઓ પોતાના રાજ્ય શાંતિ, સમૃદ્ધિ અને અખંડતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા હતા. બ્યુરો રિપોર્ટ, રણजीतसिंह सिंधव, अहमदाबाद। और मैं गुजरात की ही भूमि से हूँ। हमारे पूर्वज यहीं से रहे, जूनागढ़ और वडनगर से। नागर ब्राह्मणों को गुजरात में परिचय देने की आवश्यकता नहीं होती है। नरसिंह मेहता बहुत बड़ा उदाहरण है। बताइए। खास करके राष्ट्रीय महायज्ञ होने जाने वाला है, किस तरीके का पूरा आयोजन रहेगा और कितने समय चलेगा? ये राष्ट्रीय महायज्ञ हजारों वर्षों के बाद होने जा रहा है निकोल की भूमि पर, और भगवान राम और युधिष्ठिर जी के बाद में ऐसा कहा जाता है कि इतना बड़ा अनुष्ठान ये पहली बार होगा। इसमें देश के राजा के लिए ही यज्ञ होता है, सिर्फ राजा के लिए प्रजा करती है। નરેન્દ્રભાઈ મોદીજીનું આવું વ્યક્તિત્વ, જેના માટે આજે સંતો, મહંતો અને વિશેષ રૂપથી કેન્દ્રો દ્વારા અને જે ફાઉન્ડેશન છે એમના માધ્યમથી આજે રાસસૂય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે સૌપ્રથમ તો હું સૌને અભિનંદન સાથે આ કાર્યક્રમનું આયોજનને આવકારું છું. એની સાથે સાથે આજે અમારા કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ રાસસૂય મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા. આજે જે આ કાર્યક્રમ છે, આજે 4 તારીખથી લગભગ 1 મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ધ્વજારોપણ પણ થયું છે. એની સાથે સાથે જે માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘાયુ અને એમનું ઉન્નત નિરોગી સ્વાસ્થ્ય રહે અને દેશની એકતા અને અખંડતા માટે આ રાસસૂય મહાયજ્ઞ સૌએ નગરજનો માટે, સૌએ દેશના નાગરિકો માટે આ ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય છે. એની સાથે સાથે જે આપણે દેશમાં જે પણ પ્રકારની જે સમસ્યાઓ કે કઠિનાઈ લગભગ નથી, માનનીય વડાપ્રધાનશ્રીનું જે પ્રયત્ન છે, જે દેશને જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એની સાથે સાથે આ જે રાસસૂય મહાયજ્ઞ દ્વારા એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એ હંમેશા એવી જ રીતે દેશ માટે સારા કાર્યો કરતા રહે અને દેશને વિદેશમાં પણ આગળ લઈ જવા માટે હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહે, તેના માટેનું આજે આ રાસસૂય મહાયજ્ઞ સૌના માધ્યમથી અને અહીંયા ખોડલધામ જે છે એમના સહયોગથી અને અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ એમાં ભાગ લીધો છે. એના માટે હું સૌને આવકારું છું અને આજે અહીંયા અમારા પત્રકાર મિત્રો પણ બધા જ ઉપસ્થિત રહ્યા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. સંજીવ મહેતા, રાષ્ટ્રીય મહાયજ્ઞ સ્વાગત સમિતિ અધ્યક્ષ. કઈ રીતનું આયોજન થશે અને કોણ કોણ હાજર રહેશે? 5000 વર્ષ પછી આ એક એવી ઐતિહાસિક ઘટના છે કે એક આહુતિ મોદી કે નામ ખોડલધામ નિકોલ ખાતે ખોડલધામના જબરજસ્ત સહયોગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને ગુજકોમા સેલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતાના સક્રિય સહયોગથી આ રાષ્ટ્રીય મહાયજ્ઞનું આજે ખાતમુહૂર્ત અહીં કરવા જઈ રહ્યા છે. આ મહાયજ્ઞ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કે જેમણે સનાતન ધર્મની ધજા સમગ્ર વિશ્વમાં ભારત વર્ષનું નામ ઊંચું કરીને આપણને સૌને ગૌરવ બખ્શ્યું છે, એ અજય રહે, દીર્ઘાયુ બને અને પુનઃ વડાપ્રધાન પદે સ્થાપિત રહે, તેના માટે રાજસૂય મહાયજ્ઞ કિન્નર, નર અને નારી અને સંતો મહંતો દ્વારા થઈ રહ્યું છે અને એમાં ભારતભરના સંતો મહંતો આમાં સામેલ થવાના છે. રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ આમાં સામેલ થવાના છે. વિશેષ પ્રતિભાઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ઉદ્યોગપતિઓ અને વિશેષ એવોર્ડ લેનાર મહાનુભાવો પણ આમાં ઉપસ્થિત રહેનાર છે. નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો. 5000 વર્ષ બાદ ફરી થતો આ અદ્ભુત મહાયજ્ઞ, જેનું ધ્યેય છે વિશ્વ શાંતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે દેવ આશીર્વાદ મેળવવાનું. સંસ્કાર ફાઉન્ડેશનના તત્વાવધાનમાં તથા શ્રી અરવિંદ સ્વામી નાગર ગુરુજીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ અતિ અભવ્યતા અને શ્રદ્ધાભાવે સંપન્ન થયો. આ દિવ્ય મહાયજ્ઞ 5000 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ ભારત તેમજ વિશ્વમાં એકતા, સમૃદ્ધિ અને શાંતિ સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે. આ રાજસૂય મહાયજ્ઞ દેવી બહુચર માતા, જે આ યજ્ઞની કુલદેવી છે, તેમની આરાધના અને આશીર્વાદને સમર્પિત છે. આ એક માસ ચાલનાર વિશાળ અનુષ્ઠાન 4 ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 સુધી અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાંથી કિન્નર સમાજ ઉપસ્થિત રહેશે અને તેમના દ્વારા જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવશે. રાજસૂય યજ્ઞનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે અને મહાભારત કાળમાં રાજા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં છેલ્લે આ યજ્ઞ કર્યો હતો, જે આખું 1 વર્ષ ચાલ્યું હતું. તે સમયના રાજાઓ પોતાના રાજ્ય શાંતિ, સમૃદ્ધિ અને અખંડતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા હતા. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. और मैं गुजरात की ही भूमि से हूँ. हमारे पूर्वज यहीं से रहे, जूनागढ़ और वडनगर से. नागर ब्राह्मणों को गुजरात में परिचय देने की आवश्यकता नहीं होती है. नरसिंह मेहता बहुत बड़ा उदाहरण है. बताइए. खास करके राष्ट्रीय महायज्ञ होने जाने वाला है, किस तरीके का पूरा आयोजन रहेगा और कितने समय चलेगा? ये राष्ट्रीय महायज्ञ हजारों वर्षों के बाद होने जा रहा है निकोल की भूमि पर. और भगवान राम और युधिष्ठिर जी के बाद में ऐसा कहा जाता है कि इतना बड़ा अनुष्ठान ये पहली बार होगा. इसमें देश के राजा के लिए ही यज्ञ होता है, सिर्फ राजा के लिए प्रजा करती है. નરેન્દ્રભાઈ મોદીજીનું આવું વ્યક્તિત્વ, જેના માટે આજે સંતો, મહંતો અને વિશેષ રૂપથી કેન્દ્રો દ્વારા અને જે ફાઉન્ડેશન છે એમના માધ્યમથી આજે રાસસૂય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે સૌપ્રથમ તો હું સૌને અભિનંદન સાથે આ કાર્યક્રમનું આયોજનને આવકારું છું. એની સાથે સાથે આજે અમારા કાઉન્સિલર શ્રીઓ, ચેરમેન શ્રીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ રાસસૂય મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા. આજે જે આ કાર્યક્રમ છે, આજે 4 તારીખથી લગભગ 1 મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ધ્વજારોપણ પણ થયું છે. એની સાથે સાથે જે માનનીય વડાપ્રધાન શ્રીની દીર્ઘાયુ અને એમનું ઉન્નત નિરોગી સ્વાસ્થ્ય રહે અને દેશની એકતા અને અખંડતા માટે આ રાસસૂય મહાયજ્ઞ સૌએ નગરજનો માટે, સૌએ દેશના નાગરિકો માટે આ ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય છે. એની સાથે સાથે જે આપણે દેશમાં જે પણ પ્રકારની જે સમસ્યાઓ કે કઠિનાઈ લગભગ નથી, માનનીય વડાપ્રધાનશ્રીનું જે પ્રયત્ન છે તે દેશને જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એની સાથે સાથે આ જે રાસસૂય મહાયજ્ઞ દ્વારા એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એ હંમેશા એવી જ રીતે દેશ માટે સારા કાર્યો કરતા રહે અને દેશને વિદેશમાં પણ આગળ લઈ જવા માટે હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહે, તેના માટેનું આજે આ રાસસૂય મહાયજ્ઞ સૌના માધ્યમથી અને અહીંયા ખોડલધામ જે છે એમના સહયોગથી અને અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ એમાં ભાગ લીધો છે. એના માટે હું સૌને આવકારું છું અને આજે અહીંયા અમારા પત્રકાર મિત્રો પણ બધા જ ઉપસ્થિત રહ્યા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સંજીવ મહેતા રાષ્ટ્રીય મહાયજ્ઞ
સ્વાગત સમિતિ અધ્યક્ષ. કઈ રીતનું આયોજન થશે અને કોણ કોણ હાજર રહેશે? 5000 વર્ષ પછી આ એક એવી ઐતિહાસિક ઘટના છે કે એક આહુતિ મોદી કે નામ ખોડલધામ નિકોલ ખાતે ખોડલધામના જબરજસ્ત સહયોગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને ગુજકોમા સેલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતાના સક્રિય સહયોગથી આ રાષ્ટ્રીય મહાયજ્ઞનું આજે ખાતમુહૂર્ત અહીં કરવા જઈ રહ્યા છે. આ મહાયજ્ઞ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સનાતન ધર્મની ધજા સમગ્ર વિશ્વમાં ભારત વર્ષનું નામ ઊંચું કરીને આપણને સૌને ગૌરવ બખ્શ્યું છે એ અજય રહે, દીર્ઘાયુ બને અને પુનઃ વડાપ્રધાન પદે સ્થાપિત રહે તેના માટે રાષ્ટ્રીય મહાયજ્ઞ કિન્નર નર અને નારી અને સંતો મહંતો દ્વારા થઈ રહ્યું છે અને એમાં ભારતભરના સંતો મહંતો આમાં સામેલ થવાના છે. રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ આમાં સામેલ થવાના છે. વિશેષ પ્રતિભાઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ઉદ્યોગપતિઓ અને વિશેષ એવોર્ડ લેનાર મહાનુભાવો પણ આમાં ઉપસ્થિત રહેનાર છે.